જન્માષ્ટમીના પર્વ પર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકમેળાનો ક્રેઝ જોવા મળે છે। લોકો મેળામાં મહાલવા આવતા હોય છે અને જુદી જુદી રાઇડ્સમાં બેસીને મેળાનો આનંદ પણ લેતા હોય છે। ત્યારે અમરેલી જિલ્લામાં અલગ અલગ 5 મેળાના આયોજનો કરાયા છે। રાજુલા, જાફરાબાદ, ધારીમાં એક તથા સાવરકુંડલામાં 2 મેળાનું આયોજન કરાયું છે। સાવરકુંડલામાં એક મેળાને મંજૂરી મળી, જ્યારે બીજા મેળાને એકાદ દિવસ પછી મંજૂરી અપાઈ શકે છે। ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલા મોટા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમના દિવસે વર્ષોની પરંપરા સાથે ચાલતો આવતો ભાતીગળ લોકમેળો ભરાયો હતો। આ મેળામાં શહેર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આ મેળાનો આનંદ મનાવવા ઉમટી પડ્યા હતા અને શીતળા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। છેલ્લા 100 વર્ષથી આ મેળાનું આયોજન થાય છે, જ્યારે જામનગર કોર્ટની બાધાઓ પાર થઈ હવે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ લોકમેળો ખુલ્લો મુકાયો। જો કે તંત્રએ પરમિશન ન આપતા 17 પ્લોટના લાયસન્સ ન અપાતા હાલ કેટલીક રાઇડ્સ બંધ છે। ત્યારે મોરબીમાં મેળાનો રંગ જામ્યો છે। સાતમ આઠમના આ મેળામાં લોકો આનંદ માણતા જોવા મળી રહ્યા છે। યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત આ મેળો 31 ઓગસ્ટ સુધી ચાલશે। ત્યારે હવે સીધા જઈશું મોરબી કે જ્યાં પહોંચી છે અમારી મેળા એક્સપ્રેસ અને એ મેળા એક્સપ્રેસની સાથે છે અમારી સંવાદદાતા ધરતી પટેલ। સીધા જઈશું ધરતી પાસે અને જાણીશું કે હવે મોરબીના એ મેળાની શું છે પરિસ્થિતિ, કેવો છે મેળો હાલ અને કેવો છે મેળાનો માહોલ। ઓવર ટુ યુ ધરતી। જી બિલકુલ જઈ અમે અત્યારે મોરબીમાં છે અને આ વખતે મોરબીનો જે મેળો છે તેની રંગત કંઈક અલગ જ જોવા મળી રહી છે। અવનવી રાઇડ્સ છે, રાઇડ્સમાં પણ ઉમેરો થયો છે અને ખાસ કરીને અહીંયાનું આકર્ષણની જે વાત કરીએ, ફૂડ સ્ટોલ છે, કટલરી સ્ટોલ છે, રમકડા સ્ટોલ છે અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે પ્રમાણેની ભીડ જોઈને તમને અંદાજો લગાવી શકશો કે કેટલી મજા આવી રહી છે લોકોને। એટલી બધી ભીડ અહીંયા જામી છે। મેળો જ્યારે સવારથી તો મેળો ચાલુ થયો ત્યારથી જ ભીડ જોવા મળી છે, પણ જેમ જેમ સમય જઈ રહ્યો છે લોકો આવી જ રહ્યા છે મેળાની મજા માણવા માટે। સાતમ આઠમ એટલે અહીંયા સૌરાષ્ટ્રમાં ખૂબ મહત્વ છે આ દિવસનું અને જ્યારે આવતીકાલે જન્માષ્ટમી પણ છે અને બાળકોને શાળામાં રજા પણ છે, ત્યારે લોકો પોતાના ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે અહીંયા મજા માણવા આવે છે અને અવનવી આ રાઇડ્સો અને આ લાઇટ્સનો આ નજારો કોઈનું પણ મન મોહી લે તેવા અહીંયાના દ્રશ્યો છે। અને મેળો એટલે તો મનોરંજનનું સાધન। તમામ લોકો જ્યારે વેકેશન પડે, જ્યારે થોડા દિવસની રજા હોય ત્યારે આવી રીતે મનોરંજનના આ મેળામાં આવતા હોય છે અને મજા માણતા હોય છે। અહીંયા લોકોની ભારે ભીડ છે, તમામ લોકો રાઇડ્સમાં બેઠા નજરે પડતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ ફૂડ સ્ટોલ, આ વખતે અલગ અલગ ફૂડ સ્ટોલ અહીંયા આકર્ષણ જમાવી રહ્યા છે। ઘણા બધા ફૂડ સ્ટોલ છે અહીંયા આગળ, આઈસ્ક્રીમ સ્ટોલ છે, કટલરી સ્ટોલ, રમકડા સ્ટોલ, તમામ લોકોને મજા આવે તે પ્રકારના અહીંયા અલગ અલગ આયોજનો પણ કરવામાં આવ્યા છે। આ આયોજન યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, તેમના દ્વારા અલગ અલગ આયોજનો કરવામાં આવતા હોય છે, તેમાંનું આ એક છે અને ખાસ કરીને આ રાઇડ્સ લોકો મજા માણતા જોવા મળી રહ્યા છે। આપણે કેટલા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ કે તેઓને મેળામાં કેવું લાગી રહ્યું છે। જી આપ અહીંયા મેળામાં આવ્યા છો, આપને કેવું લાગી રહ્યું છે? અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ પણ બહુ સરસ લાગે છે। તમને મેળામાં કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગે છે। તમે રાઇડ્સમાં બેઠા? ના હો, મને તો થોડીક બીક લાગે એટલે હું નથી બેઠી। કોની સાથે આવ્યા છો તમે અહીંયા? હસબન્ડ ને મારા ચાઇલ્ડ સાથે। બિલકુલ, અહીંયા લોકો છે, આપણે બીજા લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓને મેળામાં કેવું લાગી રહ્યું છે। પણ જોઈ શકાય છે જે પ્રમાણે અહીંયા ભીડ છે, અહીંયા તમામ લોકો મજા કરતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને મેળાનો આનંદ ઉઠાવતા લોકો અહીંયા જોવા મળે છે। આજ એવા ખુશીના પલ હોય છે, લોકો તેમના ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે અહીંયા એન્જોય કરવા માટે આવતા હોય છે અને અહીંયા મેળાની રંગત જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ રંગત જામતી જોવા મળી રહી છે। અવનવી આ રાઇડ્સનો આ સ્ટોલ અને લોકોની ભારે ભીડ। અહીંયા બીજા બી કેટલા લોકો આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। તમે અહીંયા મેળામાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? સરસ સરસ। કઈ કઈ રાઇડ્સમાં બેઠા? હજી તો બેઠો નથી। હજી આવ્યા છો? કોની સાથે આવ્યા છો? હા રહ્યા જો આ ભાઈ ફ્રેન્ડ સર્કલ સાથે આવે છે। આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું। તમને અહીંયા સૌથી સારું શું લાગ્યું મેળામાં? આની રાઈડ બહુ મસ્ત છે, નવી બધી। ફૂડ સ્ટોલ પર નથી ગયા? ના હવે જાશું। જી ધરતી। મોટી રેટ આવ્યા અહીંયા। રાજકોટથી લોકો મેળાની મજા માણવા માટે અહીંયા આવ્યા છે અને ખાસ કરીને રાજકોટની પણ વાત કરીએ, પહેલા ત્યાં પરમિશન નથી આપવામાં આવી રાઇડ્સ માટે, પરંતુ હવે 11 રાઇડ્સની મંજૂરી
મંજૂરી આપી દેવામાં આવી છે અને બાકીની રાઇડ્સ પણ રાત સુધીમાં બધી ચાલુ થઈ જવાની છે. અને અત્યારે સાતમ આઠમ છે, આજે સાતમનો તહેવાર છે અને આવતીકાલે જ્યારે આઠમ છે જન્માષ્ટમી ત્યારે પણ રંગત જમવાની છે. કાલે અમારી ટીમ પહોંચશે રાજકોટ ખાતે અને જી. ત્યાં પણ અમે મેળાનો જે નજારો છે તે બતાવીશું. જી. જય જી આભાર ધરતી સમગ્ર માહિતી આપવા બદલ. તો મેળા એક્સપ્રેસ કે જે હાલ મોરબી પહોંચી છે હવે રાજકોટ પહોંચશે એટલે આવતીકાલે પણ દિવસભર જોવાનું ચૂકશો નહીં. TV13 ગુજરાતી પર લોકમેળાની મોજ ધરતીની સાથે.